નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું જિલ્લા સેવા સદન પરિસરમાં સંચાલિત કેન્ટીનના નવા નામકરણ બાદ મંગલમ કેન્ટીનનો પુનઃ પ્રારંભ. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વડિયા ગામની સખી મંડળની બહેનો આજે સરકારશ્રીની રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન મંગલમ યોજનાની સહાયથી શરૂ થયેલી આ બહેનોની 4 વર્ષની સફર આજે ગ્રામ્ય સ્તરે મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનું જીવંત પ્રતીક બની છે. વર્ષ 2021માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તકતી અનાવરણથી શરૂ થયેલી શ્રી સાંઈ સખી મંડળની સફર હવે જિલ્લા સેવા સદન પરિસરમાં સંચાલિત મંગલમ કેન્ટીનના નવા નામ રૂપે પુનઃ પ્રારંભ થઈ છે. આ કેન્ટીનનો પુનઃ શુભારંભ તથા નવું નામકરણ જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વારા તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વાય.એસ. ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ આ અવસરે જણાવ્યું હતું કે મિશન મંગલમ જેવી યોજનાઓ ગ્રામ્ય મહિલાઓના જીવનમાં આર્થિક પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે. આ સખી મંડળની બહેનો એ તેનો જીવંત દાખલો છે. મંડળની બહેનોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. વડિયા ગામની 10 બહેનોએ વર્ષ 2009માં મિશન મંગલમ અંતર્ગત શ્રી સાંઈ સખી મંડળની સ્થાપના કરી હતી. શરૂઆતમાં દર મહિને માત્ર ₹50ની બચતથી ભંડોળ એકત્ર થયું હતું. સરકારશ્રી દ્વારા મળેલા ₹15,000ના રિવોલ્વિંગ ફંડથી બહેનોને આંતરિક ધિરાણની સરળ સુવિધા મળી, જેના દ્વારા પરિવારના આકસ્મિક ખર્ચો સંભાળી શક્યા. આ સફળ મોડલને જોતા તેમને બાદમાં કેશ ક્રેડિટ લિમિટ તથા CIF ફંડમાંથી વધારાનો નાણાકીય સહયોગ પણ મળ્યો. આર્થિક સ્વતંત્રતાની આ સફરને વધુ ગતિ આપવા માટે બહેનોને ગ્રામ વિકાસ વિભાગના RSETI તાલીમ કેન્દ્રમાં કેન્ટીન વ્યવસાય માટે ખાસ તાલીમ અપાઈ હતી. તાલીમ બાદ નોંધારાના આધાર પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા સેવા સદન પરિસરમાં કેન્ટીન શરૂ કરવાની તક મળતા બહેનોની જિંદગીમાં હિંમત સાથે નવી ઉજાસ છવાઈ હતી. મંડળના પ્રમુખ શ્રીમતી નીતાબેન વસાવા જૂના એ દિવસોને યાદ કરતા કહે છે કે વર્ષ 2021ના નવેમ્બર મહિનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નર્મદા જિલ્લાના પ્રવાસે આવ્યા હતા, ત્યારે અમારી કેન્ટીન માટે તકતી અનાવરણ કર્યું હતું અને અમારી સાથે સંવાદ પણ કર્યો હતો. તે ક્ષણથી જ અમને આત્મવિશ્વાસ મળ્યો કે જો સંકલ્પ મજબૂત હોય તો ગામની સ્ત્રીઓ પણ સફળ ઉદ્યોગ સાહસિક બની શકે. તેઓએ ઉમેર્યું કે મિશન મંગલમની સહાય અને માર્ગદર્શનથી અમે માત્ર આર્થિક રીતે જ નહીં પરંતુ માનસિક રીતે પણ સશક્ત બની શક્યા છીએ. આજે 4 વર્ષની સફર પછી અમારી મંડળની બહેનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લખપતિ દીદીના સપનાને સાકાર કરી રહી છે. મંગલમ કેન્ટીન માત્ર જમવાનું સ્થળ નથી, પણ તે મહિલા શક્તિ અને સહકારથી જન્મેલી સફળતાની મજબૂત કથા છે. નવા બ્રાન્ડિંગથી કેન્ટીનને વધુ વ્યાપક ઓળખાણ મળી રહી છે. આ મંડળ માત્ર પોતાનો વ્યવસાય જ નહીં પરંતુ અન્ય ગામની બહેનોને પણ સમૂહ બચત, સ્વરોજગાર અને આર્થિક સ્વતંત્રતા તરફ પ્રેરિત કરી રહ્યું છે. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.